અનાશક્ત યોગી મારા નેમ. ભોગના કાળમાં પણ મહાયોગને ધારણ કરવાનો પુરુષાર્થ તારા સિવાય કોની પાસે હોઈ શકે? 8 ભવોની પ્રીતિના સરવાળા કરવા 9મા ભવમાં રાજુલ તારી રાહ જોતી દ્વાર ઊભી હોય. ત્યાં સહસાવન તરફ રથને વાળવાનું પરાક્રમ મારા નેમ તારા સિવાય કોની પાસે હોઈ શકે? મારા પરમ એ અતીતની યાત્રા કરવા આજે હું ઉલ્લસિત છું. ધન્ય બન્યો છે પેલો ગઢગિરનાર. આ શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા છે. પ્રભુ, સહસાવનમાં 1000 રાજકુમારો સાથે તે ચારિત્ર્ય સ્વીકાર કર્યો. બાહ્ય શણગારોનો ત્યાગ કર્યો ત્યારે દેવોએ તારા દેહ ઉપર દેવ દૃશ્ય ધારણ કર્યો. હવે આ મસ્તક ઉપર વાળનો પણ ભાર ન રહે તે માટે આપ પંચમુષ્ટિ લોજ કર્યો. નમો સિદ્ધાણમ પદથી સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી જ્યાં આપે સર્વવીરતીનો સ્વીકાર કર્યો એ જ સમયે આપને મનઃપર્યવ જ્ઞાન પ્રાપ્ત થયું. નયનને ધન્ય બનાવતી, હૃદયને પાવન બનાવતી, જીવનને ઉજ્જવળ બનાવતી આ ક્ષણો કેવી અલૌકિક અને આહલાદકારી હશે. નાથ, ત્યારે તમોને જે મળે જોયા હશે તે ધન્ય છે. પશુઓનો પોકાર સાંભળી કરુણાગ્રસ્ત બનનાર મારા નેમ મારા અંતરમાં પણ જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવનો પ્રાદુર્ભાવ શું તું નહીં કરે? 8 ભવોની પ્રીતિના સુરોથી અલિપ્ત રહેનાર મારા નેમ મારા હૃદયમાં નિર્વિકારતા અને અનાસક્ત ભાવોનું આગમન શું તું નહીં કરે? ક્ષણ માત્રમાં પંચમુષ્ટિ લોજ કરનાર મારા નેમ મારા કષાયોનું મુંડન કરવાનો ભાવ શું તું મારામાં નહીં પ્રગટાવે? ચારિત્ર્ય પ્રાપ્તિ સાથે મનઃપર્યવ જ્ઞાન પ્રાપ્ત કરનાર મારા નેમ મુમુક્ષુ ભાવને પ્રગટ કરનાર આત્મભાવના દીવડા શું મારા હૃદયમાં તું નહીં પ્રગટાવે? ઓમ રીમ અર્હમ શ્રીનેમિનાથ નાથાય નમઃ. આ જાપનો લય મારામાં મુમુક્ષ ભાવથી મુનિપણું પ્રાપ્ત કરાવી આ પંક્તિઓ ગાશે કે મુમુક્ષુને મુનિ બનાવે એવો મારો નેમ છે.